અરે મને થોડા પૈસા આપજો, સામાન લાવો છો ઘરનો થોડો. અરે આ વખતે પગાર ઓછો આવ્યો છે એટલે નહીં મેળાવા. આવતી વખત રાખ. કેમ કેટલો પગાર આવ્યો છે? તો આવ્યો છે એટલે કોક 14,500 નાખ્યા છે. હે ના 14,000 થાય તમારે. તમારે 17,500 પગાર થાય મારા ખ્યાલથી. તો તારા ખ્યાલથી એટલે તારા તું આલું છું પગાર સેટ આલે છે મારો. અરે પણ હું બધું લખું છું ભાઈ. તમે ક્યારે રજા પાડી છે, ક્યારે નહીં પાડી, કેમનું છે. આ જો 10 તારીખે તમે ઓવર ટાઈમ કરેલો છે, પછી બીજો ઓવર ટાઈમ તમે જો આ 16 તારીખે કરેલો છે, રજા હતી તોય તમે ગયા. 29 તારીખે રવિવાર હતો ને તોય તમે ગયા હતા. તું તો ગજબ ધ્યાન રાખું છું ને મારું. તો પગાર કેમનો 14,000 થાય તમારો? ક્યાં વાપરી ગયા? ક્યાંય વાપરી નહીં આવ્યો ભાઈ. અને આ ઓવર ટાઈમ ને ઓવર ટાઈમ એટલે શું કોઈ? હું તો ફરવા જઉં છું. તમે તો ફરવા જ જતા હોય ને એવું જ લાગે છે. કો સાચું ક્યાં હતા એમ? અરે ક્યાંય નહીં ગયો. ઓવર ટાઈમ એ લખ્યો છે, ભર્યો જ છે ભાઈ મેં. આ તો પગાર ક્યાં છે એનો? અરે એને કહું તો શું 14,500 નાખ્યા. 14,500 થાય જ નહીં, બરાબર? 17,500 મારા પગાર જોઈએ. 1 રૂપિયો આગો પાછો ના થવો જોઈએ. તમે ક્યાંક કોકની પાછળ વાપરો છો લાગે છે. કઈ છે? અરે કોઈ નહીં ભાઈ. હું કઈ છે? કોઈની પાછળ નહીં વાપરે મેં. મારા બધું હવે તપાસ કરવી પડશે, બરાબર? ક્યાં આવીને તપાસ કરું તમારે ઓફિસે? ભાઈ જો અભડી લે. મેં ગલ્લે હિસાબ બાકી હતો, નામું કર્યું હતું 1500. હનો ગલ્લો? તમે તો કોઈ મસાલા ખાતા નહીં તો ગલ્લે જઈને કરો છો શું? બીડી પીવો છો? અલ્યા પડીકા